નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। પાઠ 8 કુલ 3 ભાગમાં આપણે બનાવ્યો છે, તો બાકીના બંને ભાગ પણ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। મિત્રો, ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ્યપુસ્તકના બધા જ પાઠના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન। પ્રવૃત્તિ 1.1 અહીંયા આપણને કહ્યું છે કે મોટેથી વાંચો અને ગામઠી બોલીના શબ્દો નીચે લીટી દોરો। ગામઠી બોલી એટલે કે તળપદી ભાષા, જે ગામડાઓની અંદર વપરાતી હોય છે તેવા શબ્દો અહીંયા જેટલા પણ વપરાયા છે તેમની નીચે આપણે અંડરલાઇન કરવાની છે। તો જોઈએ આપણે આ સરસ મજાનો જે આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે। મને જોઈ સોમલો મૂંઝવણમાં પડી ગયો, વિચારીને કહે, સાહેબ તમે મોટા માણસ, અમારા જેવા મામૂલી માણસથી કામ ન ચિંધાય। તો અહીંયા માણસ શબ્દ જે છે એ ગામઠી બોલીનો છે, તો એની નીચે આપણે અંડરલાઇન કર્યું છે। માણસ એટલે કે માણસ। પણ કપાણ છે, નહીતર ભાઈ સાહેબ હું ન કહું। અહીંયા જો ભાઈ સાહેબ એ પણ ગામઠી ભાષાનો શબ્દ છે અને ન કહું એ પણ અહીંયા ગામઠી ભાષાનો શબ્દ છે, તો એમના નીચે આપણે અંડરલાઇન કરેલી છે। મેં કહ્યું જે કહેવું હોય તે કે, વાતને વળ ચડાવમાં। તો સામેથી જવાબ આવે છે કે ભાઈ જે કહેવું હોય તે કહી દે, વાતને ગોળ ગોળ ફેરવ નહીં। સોમલો કહે, તો સાહેબ મારે જાણે અહીંથી સીધું ચોટીલા જવું પડે તેમ છે, આ 5 રૂપિયા જરાક મારે ઘરે મોકલાવી દેજો। મેં કહ્યું કંઈ વાંધો નહીં, લાવ। તો અહીંયા જે લાવ્ય છે એ પણ તમે જોશો તો ગામઠી ભાષાનો શબ્દ છે। હું થાન ચોટીલાની બસમાં બેસી વતન પહોંચ્યો। હું નીકળ્યો એ જ વખતે સોમલાની વહુ અને તેના 2 બાળકો સામા મળ્યા। સોમલાના નાના દીકરાએ મને સાહેબ સલામ કહી સલામી ભરી। મેં ગૌરવભેર ઊભા રહીને રૂવાબથી 5ની નોટ ખિસ્સામાંથી કાઢીને સોમલાના દીકરા તરફ ફેંકી। સોમલાની વહુએ તું ખોઈ નાખીશ કહી નોટ કબજે કરી। ત્યાં બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા, તેમને નવાઈ લાગી કે આ શું કર્યું। બપોરના કામ પતાવી સોમલો ચોટીલાથી પાછો ફર્યો, ખૂબ ભૂખ્યો થયેલો। આવતા વેત તેની વહુને કહે, ખાવા દે જે હોય તે। તો વહુએ રોટલો, શાક અને સાથે બીજી થાળીમાં એક મોતીચૂર લાડવો અને થોડા ગાંઠિયા પણ આપ્યા। ત્યારે સોમલાના હરખનો પાર ન રહ્યો, વહુએ હરખમાં વાત માંડી। આજ જાણે થયું એવું, અહીંયા થયું એ પણ તમે જોશો તો તળપદો શબ્દ છે, ગામઠી ભાષાનો શબ્દ છે, કે અમારે બરાબર બજાર કોર, કોર એટલે કે બજાર તરફ, તો અહીંયા એ પણ ગામઠી ભાષાનો શબ્દ છે, બજાર કોર જવું અને સાહેબને હાઈસ્કૂલ કોર આવવું। એ કોર પણ આપણે આ જે શબ્દ છે ગામઠી ભાષાનો। એમાં નાનકાએ સાહેબને સલામ ભરી તો સાહેબને શું સૂઝ્યું, ખિસ્સામાંથી 5ની નોટ કાઢી, નાનકા કોર ફેંકી। મેં તરત લઈ લીધી। અમે ઉપડ્યા જેઠા કંદોઈની દુકાનેથી લાડવા લીધા અને ઘરે ગાંઠિયા લીધા। સોમલો જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મોળો પડતો ગયો। શાહબુદ્દીન રાઠોડની આ પાઠ જે છે તેમાંથી લેવામાં આવેલું છે। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, કલરફુલ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। આપણી આ ચેનલ ઉપર અથવા તો એપ્લિકેશન ઉપર ધોરણ 6ના બધા જ વિષયના સ્વાધ્યાય પોથી, સ્વઅધ્યયન પોથી, તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો ઉપલબ્ધ છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ, તો અહીંયા એવું કહ્યું છે કે હવે ઉપર તમે જે ફકરો વાંચો તેમાં જે લીટી દોરેલા શબ્દો હતા, તમને જે શબ્દનો અર્થ ન આવડે તે શિક્ષકને પૂછવાનો છે અને જોડીમાં બેસી તે શબ્દ ઉપર વાક્ય બનાવીને બોલવાનું છે। તો જુઓ, માણસ એટલે કે માણસ, એના ઉપરથી વાક્ય બનાવવું છે તો આ પ્રમાણે બનાવી શકાય કે અમારા ઘરમાં 6 માણસ છે। ત્યાર પછી નો કહું, એના ઉપરથી આપણે કહી શકાય કે તારી આ વાત કોઈને નો કહું, એટલે કે હું કોઈને પણ કહીશ નહીં। ત્યાર પછી દે, તો ખાવા દે જે હોય તે, એવું વાક્ય આપણે બનાવી શકીએ, દે એટલે કે આપવું।
ત્યાર પછી થયું, તો આજ જાણે થયું એવું, થયું એટલે કે થયું, બન્યું, આજ જાણે બન્યું એવું. ત્યાર પછી છે કોર. કોર એટલે આ વાક્ય આપણે બનાવી શકીએ કે સાહેબને હાઈસ્કૂલ કોર આવવું, કોર એટલે કે બાજુ તરફ. ત્યાર પછી છે મોળો. મોળો એટલે કે સોમલો મોળો પડતો ગયો, એવું વાક્ય આપણે અહીંયા બનાવી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ 1.2 માઉથ જીમ રમો. અહીંયા એવું કહ્યું છે કે આ મુજબની ચિઠ્ઠીઓ બનાવો: ગળું, દાંત, મૂર્ધા, હોઠ અને તાળવું. વિદ્યાર્થીઓ વારાફરતી ચિઠ્ઠી ઉપાડશે. એ ચિઠ્ઠીમાં જે અંગ આવે તેના વડે ઉચ્ચારતા વર્ણોનો મોટેથી ઉચ્ચાર કરશે. દાખલા તરીકે હોઠ આવે તો હોઠની મદદથી આપણે જે શબ્દો બોલીએ છીએ, જે ઉચ્ચારણ કરીએ છીએ એવા શબ્દો બોલવાના. જેમ કે પ, ફ, બ, ભ અને મ એવા શબ્દો છે કે જે આપણે ઉચ્ચારણ કરવું હોય તો હોઠ વગર કરી શકીએ નહીં. જેને ન આવડે તે પેજ નંબર 84 ઉપર જઈ અને વાંચી આવે અને પછી એમણે આ શબ્દો બોલવાના છે. તો આ પ્રમાણે આપણે રમત રમવાની છે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 2.1 વાંચો. હવે મિત્રો અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે. લાખા પાદરથી લોક સાહિત્ય સુધી, એટલે કે આ પાઠના જે લેખક છે તેમનું ગામ જે હતું તે આપણે લાખા પાદર કહી શકીએ. એટલા માટે એવું કહ્યું છે કે ભાઈ લાખા પાદરથી શરૂઆત કરી અને લોક સાહિત્યની દુનિયામાં જેણે પોતાનું નામ ઉજ્જવળ કર્યું છે એવા એક લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો એ ઝવેરચંદ મેઘાણીના જીવન પ્રસંગો વિશે આપણને આ પાઠની અંદર ઘણી બધી માહિતી, રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવેલી છે, નાનપણથી લઈ અને તેમની સફર અંત સુધીના સફરની. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આ લાખા પાદરથી લોક સાહિત્ય સુધી આપણને જે અહીંયા સરસ મજાના વાતો આપવામાં આવેલી છે તે. એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો, વાત વાયુ વેગે પ્રસરી ગઈ. સિંધુડો જપ્ત થયો. જપ્ત થવું એટલે શું? તો કે કબજે કરવું અથવા તો જેલમાં પૂરી દેવું અથવા તો સરકાર દ્વારા તેને પકડી લેવું. તો સિંધુડો જપ્ત થઈ ગયો છે, સિંધુડો જપ્ત થઈ ગયો છે. આ વાત જે છે તે આખા વિસ્તારની અંદર ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. વાયુ વેગે પ્રસરી ગઈ એટલે કે ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં એ સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. સત્યાગ્રહનું આંદોલન. સત્યાગ્રહ એટલે શું? તો કે સત્યનો આગ્રહ રાખી અને સરકારની સામે જે આંદોલન કરવામાં આવે છે તેને સત્યાગ્રહ કહેવાય. તો આ સત્યાગ્રહના આંદોલનની અંદર આ સિંધુડો જે છે તેણે લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવ્યો હતો. પાનો ચડાવવો એટલે શું? તો કે લોકોને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરવા. તો 1930નો જે સત્યાગ્રહ ચાલતો હતો, ગાંધીજી દ્વારા જે ચલાવવામાં આવી રહ્યો હતો, એ આંદોલનની અંદર આ જે સિંધુડો છે તેણે લોકોની અંદર દેશભક્તિ જગાડી હતી. તેથી તે વખતની પરદેશી સરકારે, ત્યારે તમને ખબર છે કે 1930ની અંદર ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો એટલે કે તે પરદેશી લોકો કહેવાય. એટલા માટે એ પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો હતો. એટલે કે આ સિંધુડો જે છે તે લોકોમાં દેશભક્તિ જગાડવાનું કામ કરતો હતો. એટલા માટે સરકારે આ સિંધુડાને જપ્ત કર્યો. હવે આ સિંધુડો, તમને એવું થતું હશે કે કોઈ માણસ છે, તો આ સિંધુડો કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. આ સિંધુડો નામે એક કવિતા લખી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. એટલે કે આ સિંધુડો જેમણે લખ્યું હતું તેવા ઝવેરચંદ મેઘાણી એ આ સિંધુડો કાવ્યને બુલંદ અવાજે એટલે કે કોઈ પણ વ્યક્તિ એને સાંભળે તો તરત જ એનામાં ઉત્સાહ ચડે, તરત જ એની અંદર દેશભક્તિ જાગી ઉઠે એવા કંઠે, એવા ગળે તેઓ ગાતા હતા. અને એમના કાવ્યોના શબ્દો પણ કોઈ પણ વ્યક્તિના રૂવાડાઓ ઊભા થઈ જાય અને તેમનામાં શૌર્ય જગાડે તેવા હતા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠે. પછી તો સર્જકને રાજદ્રોહનો આરોપ મૂકી અને પકડવામાં આવ્યા. પછી તો એમના જે સર્જક હતા, સિંધુડોના સર્જક એટલે કે ઝવેરચંદ મેઘાણી, તેમને રાજદ્રોહના આરોપસર. રાજદ્રોહનો આરોપ એટલે શું? તો કે રાજ્યનો કોઈ મોટો આરોપ, એટલે કે રાજ્યની અંદર એવી પ્રવૃત્તિ કરવી કે જે રાજ્યના બંધારણની અંદર ન હોય, તો એને કહેવાય રાજદ્રોહનો આરોપ. તો એને રાજદ્રોહનો આરોપ મૂકી અને પકડવામાં આવ્યા અને તેમને પણ જેલમાં પૂરવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. એટલે કે લોકો તેમની સાથે હતા, તેમના સમર્થનમાં હતા. એટલે કે આ ધંધુકાની જે અદાલત હતી તે ધંધુકાની અદાલતમાં બહાર અને અંદર બધી જગ્યાએ લોકોના ટોળે ટોળા ઉભરાતા હતા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. એટલે કે અદાલત દ્વારા તેમને 2 વર્ષની સજા કરવામાં આવી લોકોની અંદર આ દેશભક્તિનો ઉત્સાહ ચડાવવા માટે તેઓ જે ગીતો ગાતા હતા તેના બદલામાં.
ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હતી. અને અદાલતની અંદર પણ તેમને જ્યારે સજા ફરમાવવામાં આવી ત્યારે પણ તેમણે એક સરસ મજાની કવિતાનું સર્જન કર્યું હતું, જે આપણી ગુલામ પ્રજા જે હતી એમને જે તકલીફો વેઠવી પડતી હતી અંગ્રેજ સરકાર સામે, તેના ઉપર તેમણે એક પ્રાર્થના ગાય અથવા તો એક છેલ્લી કવિતા ગાય, અને એ જે કવિતા છે તેને છેલ્લી પ્રાર્થના નામ આપવામાં આવેલું છે. તો જોઈએ આપણે સરસ મજાની એ પ્રાર્થના. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. તો આ પંક્તિ એમણે ગાઈ હતી. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખમાં પણ આંસુ લાવી દીધા હતા અને ન્યાયાધીશની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ હતી. આ સર્જક તે આપણા ઝવેરચંદ મેઘાણી. તો આપણે આ પાઠની અંદર, આ વાર્તાની અંદર આ ઝવેરચંદ મેઘાણીની વાતો કરવાના છીએ. અને આ જે સિંધુડો જેમણે સર્જન કર્યું હતું એ પણ ઝવેરચંદ મેઘાણી હતા, અને આ છેલ્લી પ્રાર્થનાનું જેમણે સર્જન કર્યું એ પણ ઝવેરચંદ મેઘાણી હતા. તો ચાલો આપણે એમના જન્મથી લઈ અને એમની જે સમગ્ર જીવન ઘટનાઓ જે છે તેમનો અભ્યાસ કરીએ. 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ થયો હતો. એટલે કે એમની જન્મ તારીખ છે 28 ઓગસ્ટ 1896 અને એમના માતાનું નામ છે ધોળીબાઈ. સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. એટલે કે સામાન્ય રીતે જે બધા જ કુટુંબો હોય છે એવું પણ એમનું પણ કુટુંબ હતું. પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા અને એમના પિતાનું નામ કાળીદાસ હતું અને તેઓ પોલીસની અંદર જમાદારની પદવી ઉપર હતા. અત્યારે તમે જોશો તો હવાલદાર હોય છે, ઇન્સ્પેક્ટર હોય છે, સબ ઇન્સ્પેક્ટર હોય છે, ડીએસપી હોય છે, ડીજીપી હોય છે, એવી રીતે પોલીસની અંદર બધા હોદ્દાઓ હોય છે. તો એ સમયની અંદર આ જમાદાર નામનો એક હોદ્દો હતો અને આ જે ઝવેરચંદ મેઘાણી છે એમના પિતા જે છે કાળીદાસ, તે પોલીસની અંદર જમાદારના પદ ઉપર હતા. પોલીસના કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરેના ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી રહેતી હતી. એટલે કે એમના જે પિતાજી છે તે પોલીસની અંદર નોકરી કરતા હતા અને એ પોલીસની અંદર તેમની એક ગામથી બીજે ગામ ને બીજા ગામથી ત્રીજા ગામ બદલીઓ થયા કરતી હતી. એટલે કે એમને નોકરી કરવા માટે એક ગામથી બીજે ગામ અને બીજા ગામથી ત્રીજે ગામ જવું પડતું હતું. તો કયા કયા ગામની અંદર એમની બદલીઓ થઈ હતી? તો કે દાઠા, ચોક, ચોટીલા, બાબરા અને લાખાપાદર. અને આ બધા જ ગામો જે છે તે ડુંગરાળ પ્રદેશોની અંદર આવેલા છે. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે સાથે નવા નવા ગામોના ખેતર, પાદર, નદી, પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહેતો હતો. હવે જો આ બાળક જે છે ને તે સતત એક ગામથી બીજે ગામ અને બીજા ગામથી ત્રીજે ગામ ફર્યા કરતા હતા. એટલે આ ઝવેરચંદ મેઘાણીને ત્યાં શિક્ષણ લેવા માટે થઈ અને એક સ્કૂલથી બીજી સ્કૂલ, બીજી સ્કૂલથી ત્રીજી સ્કૂલ, એમ ગામે ગામની શાળાઓ, ખેતરો, પાદરો, નદીઓ અને લોકો સાથે તેમને મળવાનું થતું, એમની સાથે દોસ્તી થતી. આમ ખોળાનો ખૂંદનાર એ પહાડોનો ખૂંદનાર બનતો ગયો અને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખતો ગયો. હવે જો નાના હતા, એટલે કે ખૂબ નાના હતા ઝવેરચંદ મેઘાણી, ત્યારે તો એ પોતે માનો ખોળો ખૂંદતા હોય, એટલે કે માના ખોળાની અંદર રમતા હોય. પરંતુ એ જેમ જેમ થોડાક મોટા થતા ગયા તેમ તેને પર્વતોની અંદર રમવાનું, રખડવાનું એ બધું વધતું ગયું. એટલા માટે આ જે ખોળાનો ખૂંદનાર છે તેને પર્વતોનો ખૂંદનાર તરીકે ઓળખાવામાં આવ્યો છે. અને આ ઝવેરચંદ મેઘાણીનું એક ઉપનામ પણ છે પહાડોનું બાળક, કારણ કે તે પહાડોની અંદર મોટા થયા હતા એટલા માટે એને પહાડોનું બાળક તરીકે પણ ઓળખવામાં આવે છે. રજા પડતા જ લાખાપાદર થાણું, થાણું એટલે શું? તો કે પોલીસ મથક. એટલે કે લાખાપાદરનું જે પોલીસ મથક હતું તેની ઊંચી ભેખડ ઉપર એ ઊભેલો વસમો વોંકળો તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ઝવેરચંદને ગાય વાછરુંને ખેંચે તેમ ખેંચતા હતા. એટલે કે આ લાખાપાદરના ડુંગરો અને લાખાપાદરમાંથી પસાર થતી આ નદી જે છે એ એમને આકર્ષતા હતા, એમને જાણે પોતાની પાસે બોલાવતા હોય એવું લાગે છે. અને કોની જેમ? તો કે ગાય જે છે એ વાછરુંને જેમ ખેંચે, એટલે કે ગાય પોતાના વાછરડાને જેવી રીતે ખેંચે એવી જ રીતે આ ઝવેરચંદ મેઘાણી છે તેમને આ નદીઓ અને પર્વતો તરફ આકર્ષણ થતું હતું. તેમના ખોળે બેસી અને લાંબા સમય સુધી કવિતાઓ ગાવાનું તેમને મન થયા કરતું હતું. એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. એ પહાડ ભેદંતી નદીઓ, પહાડ ભેદંતી નદીઓ એટલે શું? તો કે નદી જ્યારે પહાડમાંથી પસાર થાય છે ત્યારે પોતાનો માર્ગ બનાવવા માટે થઈ અને સતત ત્યાંથી પસાર થતી હોય છે, એટલે ઊંડી ઊંડી ભેખડોની રચના થઈ હોય છે. તો એ એટલા માટે કહ્યું છે કે પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા, અને નદી ઉપરથી જ્યારે નીચે પછડાટ અનુભવે છે, પછડાટ તરીકે પડે છે, ધોધ સ્વરૂપે જ્યારે પડે છે ત્યારે નીચે ખૂબ ઊંડો ગુનો રચાય છે, એને ધરા કહ્યું છે.
તો એ ઊંડા ધરા, એ ડુંગરની બખોલો એ તેમના બાળપણના સંગી હતા, એમના મિત્રો હતા. અહીંયા તમે જોશો તો ઝવેરચંદ મેઘાણીના બાળપણના મિત્રો કોને કહ્યા છે? તો કે આ નદીઓને, આ ડુંગરાઓને, આ ધરાઓને, આ બખોલોને તેમના મિત્ર કહ્યા છે. અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે વઢવાણ કેમ્પની અંદર કર્યો હતો. એટલે કે વઢવાણ ગામની અંદર જે કેમ્પની શાળાઓ હતી તેમાં તેણે અભ્યાસ કર્યો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ અને ગીર નાકા ઉપર તેમનું નાનકડું પોલીસ થાણું હતું. એટલે કે આ ગીરમાં જવા માટેનો જે રસ્તો હતો તે લાખાપાદરમાંથી પસાર થતો હતો. એટલે લાખાપાદર ગામના કિનારે, એટલે કે ગામનું જે શરૂઆત થતી હોય છે તે ત્યાં એનું એક પોલીસ મથક સ્થાપવામાં આવ્યું હતું કે ત્યાંથી આવતા જતા જે યાત્રાળુઓ છે તેમને ટેક્સ ભરવો પડે અથવા તો એમનું ચેકિંગ થાય. તો આ લાખાપાદર નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ જેટલું દૂર હતું. એટલે કે આ લાખાપાદરથી નજીકનું સ્ટેશન, તમારે કોઈ એક ગામથી બીજી ગામ બસમાં બેસીને અથવા તો ટ્રેનની અંદર બેસીને જવું હોય તો 30 માઇલ જેટલું દૂર જવું પડે. અને 1 માઇલ એટલે કે 2.5 કિલોમીટર જેટલું અંતર થાય. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલની અંદર ભણ્યા હતા અને એ સમય, એટલે કે લાખાપાદરની અંદર જેઓ ત્યારે રહેતા હતા ત્યારે તેઓ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું હતું. એટલે કે બગસરાની જે સ્કૂલ હતી તેમાં ઝવેરચંદનું ખૂબ વર્ચસ્વ હતું. લોકો તેને ખૂબ માનભરી નજરે જોતા હતા. શાળામાં નંબર તો પહેલો જ હોય અને પહેલા નંબરે જ પાસ થવાનું. આમ તો શરમાળ અને ઓછા બોલા આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે. એમ તો ઓછું બોલતા હતા અને શરમાળ પ્રકૃતિના હતા, શરમાળ સ્વભાવના હતા, પણ પ્રાર્થના ગવડાવવાનો તેમને ખૂબ જ શોખ. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની અને રઢ. જૈનોની જે પાઠશાળા હતી જૈન લોકોની, એમાં સ્તવનો, જેવી રીતે આપણે સ્તુતિઓ ગાઈએ છીએ, શ્લોકો ગાઈએ છીએ, એવી રીતે જૈન લોકો જે છે તે સ્તવન ગાય. તો એ સ્તવન ગાવાની અને રઢ હતી એટલે કે એને જ એ ગાવાનો હઠ કરતા હતા. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાય. એટલે કે આ જે ઝવેરચંદ મેઘાણીનું જે વિદ્યાસંઘ હતું એ વિદ્યાસંઘે એક સરસ મજાની કવિતા ગાય અને 12 વર્ષના કિશોર મેઘાણીને એ પ્રથમ પદ્ય રચના, અને પહેલી વખત એણે એ પદ્યની રચના કરેલી, એટલે કે કાવ્યની રચના કરેલી. 12 વર્ષની ઉંમરમાં તેણે પોતાનું પહેલું કાવ્ય રચ્યું હતું અને પહેલું કાવ્ય આ પ્રમાણે હતું. જુઓ: નૈધર વંશા સપુત વેલાજી તણા છે, ચિમનાજી નામે સુવિખ્યાત ગણાએ, ધન્ય માતા તારી જણ્ય કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. તો આ રીતે એ જે શેઠ આવેલા હતા એ શેઠનું ગુણગાન કરતી પંક્તિઓને એમણે 12 વર્ષની ઉંમરે સર્જન કર્યું હતું. અને ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા હતા. એટલે કે ચિમનાજી માટે આ જે સરસ મજાની કવિતા એમણે લખી હતી એ કવિતા વાંચી, સાંભળી અને આ ચિમનાજી શેઠ જે છે તે ખૂબ ખુશ થાય છે અને શાળા માટે તેમને 25 રૂપિયાનું ઇનામ પણ આપે છે. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. એટલે કે આવા સાધુ કોઈ આવ્યા હોય અથવા તો આવા શેઠ કોઈ આવ્યા હોય તો એમના ગુણગાન કરતા આવા કાવ્યો કે કવિતાઓ કોઈ પણ મિત્ર રચે, પરંતુ ગાવાનું કોની પાસે આવતું? તો કે ઝવેરચંદ મેઘાણી પાસે. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. જો એણે નાનપણથી જ 12 વર્ષની ઉંમરથી જ આવા નાના નાના કાવ્યો લખવાની શરૂઆત કરી હતી અને આ જે શોખ છે તેમનો એ ઉંમરની સાથે સાથે વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. એટલે કે પહેલાં બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા, ત્યાંથી હવે તેઓ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવા માટે જાય છે. અમરેલી બગસરાથી 10-12 માઇલ દૂર છે. 10-12 માઇલ, હવે માઇલ એટલે કે 1 માઇલ એટલે 2.5 કિલોમીટર એવું આપણે કહ્યું હતું. તો એ બગસરાથી 10-12 માઇલ દૂર થાય. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલા, કારણ કે હાઈસ્કૂલ માટે તેઓ અમરેલી ભણવા ગયા અને અમરેલી રહેવાની સુવિધા ન હતી, એટલે એમના કોઈક સગા હતા તો ત્યાં સગાને ત્યાં રહેતા હતા અને ત્યાંથી તેઓ ભણતા હતા. ત્યાં હાઈસ્કૂલમાં જતા કલાપીના કાવ્યોનો પરિચય થયો અને અમરેલીની અંદર તેઓ જાય છે તો ત્યાં અમરેલીની અંદર તેમને કલાપીના જે કાવ્ય હોય છે, કવિ કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એમનો એને પરિચય થાય છે. અને કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય છે. એને મિત્રો એમને વિલાપી કહે છે, કારણ કે દર્દભરી રીતે એમના કાવ્યો ગાય છે એટલા માટે એને વિલાપી તરીકે એને બીજું ઉપનામ આપે છે. પહેલું ઉપનામ આપણે એને જોયું કે પહાડોના બાળક તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત એને બીજું ઉપનામ આપવામાં આવે છે વિલાપીને. શા માટે આપવામાં આવે છે? કારણ કે કલાપીના જે કાવ્યો હોય છે એને દર્દભરી રીતે ગાય છે. પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતાના માટે સ્વીકારી લીધું. એટલે કે પોતે પણ હવે વિલાપી છે એવું તેમણે સ્વીકારી લીધું અને એ પ્રમાણેના કવિતાઓ જે છે તેમણે ગાવાની શરૂઆત કરી.
મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં તેમણે પ્રવેશ લીધો. મેટ્રિક એટલે કે 10મું ધોરણ. એ સમયમાં ધોરણ 10ને મેટ્રિક તરીકે ઓળખવામાં આવતું હતું. તો મેટ્રિક પાસ કરી અને 1913ની અંદર તેઓ આગળ અભ્યાસ કરવા માટે ભાવનગર કોલેજમાં પ્રવેશ લે છે. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું. કારણ કે એક તો પોતાનો પોશાક પણ અલગ હતો અને બીજું હતા પણ એવા પ્રભાવી, એટલે દરેક વિદ્યાર્થીઓ જે છે એમના તરફ આકર્ષિત થતા હતા, એમના તરફ કંઈક પ્રભાવથી ખેંચાતા હતા. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું. જો અહીંયા તમે જોશો તો ઝવેરચંદ મેઘાણીનો પોશાક જે છે એનો વર્ણન કરવામાં આવ્યો છે કે એમનો પોશાક કેવો હતો. તો તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોંગું રાખીને બાંધેલો ફેંટો, અથવા તો ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા હતા. તો આ રીતે તેમણે પોતાનો પહેરવેશ હતો. બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈક ગંભીર વિચાર કરતી આંખો, એટલે કે હંમેશા આંખોની અંદર કોઈક ગંભીર વિચારો ચાલ્યા કરતા. ગુછળિયા વાળ, એટલે કે એકદમ છટાદાર અને ગુછળા જેવા વાળ, અને મર્દાનગીથી ચાલવાની છટા પણ તેમની આકર્ષક હતી. અને એમની જે ચાલવાની જે છટા હતી મર્દાનગીપૂર્વક, એ પણ એક આકર્ષક હતી, લોકોને પોતાના તરફ ખેંચતી હતી. પણ સ્વભાવે પોતે થોડા શરમાળ, જવલ્લે જ બોલે, ક્યારેક જ બોલવાનું, અને જોતામાં જનક રાજા નામ પડી ગયું. અને આવી એની ચાલ હતી, આવા એના કપડાં હતા, આવો એનો રૂઆબ હતો, લોકોને પોતાની તરફ આકર્ષી લેતા હતા અને બોલવામાં થોડાક શરમાળ હતા. એટલા માટે જનક રાજાનું એને બિરુદ આપવામાં આવ્યું. તો અહીંયા તમે જોશો તો એને 3જું બિરુદ મળ્યું અત્યારે જનક રાજાનું. BAમાં વધુ સારા શિક્ષણના લાભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. એટલે કે BA એટલે કે બેચલર ઓફ આર્ટ, તો એનો વધારે સારો અભ્યાસ કરવા માટે તે જૂનાગઢ જાય છે, પણ જૂનાગઢ તેમને ફાવતું નથી, એટલે વળી પાછા તેઓ ભાવનગર આવતા રહે છે. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં BA પાસ થાય છે. અને જો ઈસવીસન 1916ની અંદર અંગ્રેજી અને સંસ્કૃત વિષયોની સાથે તેઓ BA પાસ કરે છે. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો, અને ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રકટ પણ થાય છે. અને પ્રથમ વખત કોલેજમાંથી એક મેગેઝિન બહાર પાડવામાં આવે છે. મેગેઝિન એટલે શું? તો કે દર મહિને જે એક પ્રકાશન બહાર પાડવામાં આવે કે જેની અંદર વિવિધ પ્રકારના લેખો લખવામાં આવતા હોય અને લોકોને જાગૃતિ ફેલાવવાનું કામ થતું હોય, એને કહેવાય મેગેઝિન. તો આવા એક કોલેજની અંદરથી, એટલે કે તે જે ભાવનગર કોલેજની અંદર અભ્યાસ કરતા હતા ત્યાંથી પ્રથમ વખત આવું મેગેઝિન બહાર પડે છે. અને મેગેઝિન બહાર પાડવામાં, એટલે કે એનું સંપાદન કરવામાં ઝવેરચંદ મેઘાણીનો મુખ્ય ફાળો હતો, અને તેમાં તેનો લેખ પણ પ્રકટ થાય છે. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું, અને ત્યાર પછી કોઈ કૌટુંબિક કારણોને લીધે તેમને કલકત્તા જવું પડે છે. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પણ તેમણે પરિચય કર્યો. હવે કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં આવે, ને ત્યાં મોટાભાગે બંગાળી ભાષા બોલવામાં આવે છે, એટલે ત્યાં તેણે બંગાળી ભાષા પણ શીખી લીધી અને બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની પણ તેમના ઉપર અસર થઈ, કારણ કે રવિન્દ્રનાથ ટાગોર પણ પોતે બંગાળના હતા અને તેમણે બંગાળી ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય રચ્યું હતું. એટલે રવિન્દ્રનાથ ટાગોરની એની જે કવિતાઓ હતી તેની ઝવેરચંદ મેઘાણી ઉપર ઘણી અસર થાય છે. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી હતી, એટલે કે હવે ઝવેરચંદ મેઘાણી પણ કાવ્ય રચતા હતા. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેના કાનમાં ગુંજ્યા કરતો. કાનમાં ગુંજ્યા કરવો એટલે કે સતત તેમને યાદ આવ્યા કરતું હતું. સૌરાષ્ટ્રની ધરતીમાં તે જે પર્વતો, નદીઓ, ધરાઓ, જે બખોલોની અંદર રમ્યા હતા, જ્યાં તેમણે દિવસો પસાર કર્યા હતા, એ જાણે તેમને પોકારતી હોય, તેમને બોલાવતી હોય. એમના કાનની અંદર એને આ જે અવાજો છે તે સતત એના કાનની અંદર ગુંજતા રહેતા હતા, એટલે કે તેમને સતત આ બધું યાદ આવ્યા કરતું હતું. કારણ કે પોતે પહાડોનું બાળક ખરા ને, એટલા માટે તેને આ બધી જ વસ્તુઓ યાદ આવ્યા કરતી હતી. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વાજસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. હવે તેઓ કલકત્તાથી પાછા આવે છે, અને પાછા આવે છે ત્યારે પોતાના એક મિત્ર હોય છે હડાળાના દરબાર, અને દરબારનું નામ, હડાળા એક ગામ છે, એ ગામના એક દરબાર હોય છે, અને દરબારનું નામ હોય છે વાજસુરવાળા. તો એમના મિત્ર હોય છે. તો એ મિત્ર સાથે ચર્ચા કરે છે કે ભાઈ હવે એમણે કયા ક્ષેત્રની અંદર આગળ કામ કરવું જોઈએ, એની સાથે એવી મસલત કરે છે, ચર્ચા વિચારણા કરે છે, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાત કહી. એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. અને એક દિવસ રાત્રે આ જે હડાળા દરબાર હોય છે વાજસુરવાળા,
તે દરબારે સોરઠી બહારવટિયા એટલે શું? તો કે આપણે તમે જેને ડાકુઓ કહો છો, તો એ સમયની અંદર મુખ્ય ધારાથી અલગ થયેલા હોય, પોતાના કુટુંબ સાથે, પોતાના રાજ્ય સાથે, અથવા તો પોતાના ગામના બલિદાન માટે, અથવા તો પોતાના ગામનું કંઈક સારું કરવા માટે થઈ અને સરકાર સામે અથવા તો પોતાના રાજા સામે જે લોકોએ આંદોલન છેડ્યું હોય એવા લોકોને બહારવટિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા બહારવટિયાઓ ખૂબ સારા પણ હતા અને ઘણા બધા બહારવટિયાઓ જે છે તે લોકોને હેરાન કરવાનું પણ કામ કરતા હતા. એટલે બહારવટિયાઓ એટલે ટૂંકમાં આપણે ડાકુ તરીકે એને ઓળખી શકીએ. તો આવા બહારવટિયાઓ અને સંતોની વાત તેમણે કરી. એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાય છે, ને એમાં જ મેઘાણી જે છે તે પોતાના જીવનનો હાર્દ ગોતી લે છે. તે વાતો તેમણે લખવા માંડી અને એ જે વાતો હડાળા દરબાર કહી રહ્યા હતા એણે લખવાનું શરૂ કર્યું. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે અને લોક સાહિત્ય એકઠું કરે. અને ત્યાર પછી તો એમણે આ જે લોક સાહિત્ય જે છે તે ભેગું કરવાનું કામ શરૂ કર્યું. એટલે કે જેમને પણ આવી લોક સાહિત્યની વાર્તાઓ, કવિતાઓ કંઈ પણ આવડતું હોય તો એમની પાસે જઈ અને લખી લે અને 3 દિવસ સુધી તેની રચના કરે ને 3 દિવસ તેઓ ગામડે ગામડે જઈ લોકો પાસે, જેમની પણ પાસે આવી લોક સાહિત્યની વાતો હોય તે ભેગી કરે અને લખે. જો ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણ હથ્થા ભરથારીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળે અને તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે અને દરેકની પાસે જે કાંઈ પણ તેમને લોકગીતો આવડતા હોય, લોકકથાઓ આવડતી હોય, જે કાંઈ પણ તેમની પાસે હોય, વાર્તાઓ હોય, એ બધી જ વસ્તુઓનો ખજાનો ખોલાવે અને તે પોતાની નોટની અંદર લખી લે. જેમ બોલાય કે ગવાય તેમ લખી લેવું એ એમનું કામ. એટલે કે આ બધા જ વ્યક્તિઓ જે છે, ચારણો છે, બારોટો છે, ભરવાડો છે, ભજનીકો છે, કાઠીઓ છે, રાવણ હથ્થા ભરથારીઓ છે, ઘરડી દાદીમાઓ, વૃદ્ધો, ગૃહિણીઓ, જેવું પણ તેમને કે એ બધી જ વસ્તુઓ, કાવ્ય છે, કવિતાઓ છે, લોકગીતો છે, લોકદાયકાઓ છે, સાહિત્ય છે, આ બધી જ વસ્તુ એમના કંઠેથી જેમ બોલાતું હોય એવું તે લખી લેતા હતા. અને ત્યાર પછી તેની અંદર થોડા ઘણા સુધારા વધારા પણ કરે જેથી કરીને લોકોને પસંદ આવે. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો પણ તેમણે ભેગા કર્યા અને નવા ગીતો પણ લખ્યા. એમનું આ બધું જ કામ, એટલે કે એવું બધું કામ તેઓ કરતા હતા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે. એટલે કે આવું બધું એ કામ કરતા હતા એટલે તમને એવું લાગે કે ભાઈ ગામડે ગામડે જવાનું, લોકોને મળવાનું, એમને જે કાંઈ પણ આવડતું હોય, ગીતો, વાર્તાઓ, સાહિત્ય, એ બધું જ એમની પાસેથી લઈ લેવાનું. તો આ કામ ખૂબ જ સહેલું હશે, તમને એવું લાગશે. પરંતુ મિત્રો, એ કામ ખૂબ સહેલું ન હતું, કારણ કે એ સમયમાં એક તો વાહન વ્યવહારની પૂરતી સુવિધાઓ હતી નહીં અને ન તો ભોજન ઇત્યાદિની પણ સુવિધાઓ હતી. એટલે કે આ લોક સાહિત્ય ભેગું કરવા માટે એને ગામડે ગામડે આંટા મારવા પડતા હતા. તો જ્યારે એક ગામથી બીજે ગામ જવું હોય તો વાહન વ્યવહારની પણ સુવિધા ન હોય, અને બીજું કે એક ગામથી બીજે ગામ જતી વખતે આજની જેમ ત્યાં હોટલો અથવા તો એવા ગલ્લાઓ ન હતા કે જેના કારણે તેઓ ગમે ત્યાં ખાઈ શકે. તો આ મોટી બે તકલીફો હતી, એક તો વાહન વ્યવહારની અને ભોજનની, અને બીજું મોટા ભાગે એમણે ઘોડે બેસી અને રખડપટ્ટી કરવી પડતી હતી, ઘોડા ઉપર બેસીને. અને વળી ક્યારેક ક્યારેક તો એવા જે કચ્છના ગામડાઓની અંદર તેઓ જતા ત્યારે ઊંટ ઉપર બેસીને પણ નીકળવું પડતું હતું. અને બીજું કે એ સમયે રેકોર્ડિંગની વ્યવસ્થા ન હતી, એટલે સામેવાળો વ્યક્તિ જે કાંઈ પણ લોક સાહિત્ય આપે તે એમને લખવું પડતું હતું, ને લખવામાં ઘણો બધો સમય પણ પસાર થાય. તો રેકોર્ડિંગ કરી લેવાની પણ એ સમયની અંદર સગવડતાઓ ન હતી. તો આવી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ફરી અને આખા સૌરાષ્ટ્રની લોક સાહિત્ય જે છે તે ભેગું કરે છે. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા હતા અને ગયા તો હતા વાર્તા શોધવા, ખૂબ ફર્યા પણ તેમને વાર્તા ન મળી. એમને એવું લાગ્યું કે આ આંટો જે છે તે નિષ્ફળ જવાનો છે. પાછા ફરતા હતા ત્યાં તેમને યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે. રાસડા એટલે કે રાસ ગરબા. તો એમને યાદ આવે છે કે અહીંયાના જે મેરાણીઓ છે, મેરાણી એટલે શું, તો કે એક જાતિ, બરાબર, એના જે લોકો છે તે રાસડા બહુ સરસ લે છે. તો એમને મન થયું કે ચાલને આ રાસડાઓ છે તે પ્રત્યક્ષ સાંભળવું, એટલે કે કોઈક સંભળાવે તો એમની પાસેથી સીધા જ સાંભળી લઉં. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. બધા એવું કહેતા હતા કે અજાણ્યા આગળ કોણ ગાવા બેસે, એટલા માટે કોઈ અજાણ્યા વ્યક્તિની સામે આ રાસડા ગાવા માટે તૈયાર થતું ન હતું. એટલે એમને રાસડા ગાવાની જે સાંભળવાની ઈચ્છા હતી એ પણ એવું લાગ્યું કે હવે પૂરી નહીં થાય, એટલા માટે તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબેન એમનું નામ. એટલે કે ઢેલીબેન નામના એક મેરાણી તેમને મળે છે. તેમણે
પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. જો પોણી રાત સુધી તે જાગે છે અને ઝવેરચંદ મેઘાણીને આ રાસડાઓ છે, આ ગીતો જે છે, આ લોક સાહિત્ય છે તે સંભળાવે છે. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા અને એમના હૈયાને લાગ્યું કે ગીત મઢિયા રાત પોતે કદી ન ભૂલી શકે. અને પોણી રાત સુધી ઝવેરચંદ મેઘાણીનો હાથ જે છે તે લખતો રહ્યો, કાનેથી તેઓ આ ગીતો અને આ જે રાસડાઓ હતા તે સાંભળતા રહ્યા અને ત્યારે એમના હૈયાને એને હૃદયને એને અંદરથી એવું થયું કે ગીતે મઢિયા રાત, કારણ કે એ દિવસે મોડી રાત સુધી, પોણી રાત સુધી તેમણે આ ગીતો સાંભળ્યા હતા, એટલે એણે ઉપનામ આપી દીધું કે ગીતે મઢિયા રાત પોતે કદી નહીં ભૂલી શકે. આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કવિ કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખિયું, નીસી ઢાળીને મારે આંગળ ઈવડાઈ ઊભાતા, જોતાં જ આવકારો દેવાનું મન થાય ઈવો માણ, મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યો, હું હેઠે બેસવા જતી હતી ત્યાં પગે પડીને હ તમે અહીં ઉપર બેસો, નહીતર હુંય નીચે બેસું, એમ કહી અને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે અને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુંડકી રાખી અને ઝીણા ઝીણા અક્ષરોમાં ટપકાવીએ જાય, એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. તો જો અહીંયા તમે એ જે ઢેલીબહેન છે એમના દરવાજે જે ઝવેરચંદ મેઘાણી જાય છે, તો ઝવેરચંદ મેઘાણીનો એ સમયનો જે દેખાવ હતો અથવા તો એનું જે વર્ણન છે તે ઢેલીબહેને કંઈક આ પ્રમાણે કર્યું છે કે ભાઈ સફેદ કલરના લુગડા, જો ધોળા ધોળા લુગડા એટલે કે કપડાં, સફેદ કલરના કપડાં એમણે પહેર્યા હતા અને એની આંખો મોટી મોટી હતી અને નીચે આંખો ઢાળી અને તે ઊભા હતા. જોઈને આવકારો દેવાનું મન થાય, તેમના તરફ આકર્ષણ થાય એવું તેમનું વેશ હતો. હવે એટલા માટે આ ઢેલીબેન જે છે એમને ગોદડું પાથરી દે છે અને બેસાડે છે અને આ ઢેલીબેન જે છે નીચે બેસવા જતા હતા ત્યાં જ તેમને પગે પડી જાય છે ઝવેરચંદ મેઘાણી અને કહે છે કે ભાઈ તમે પણ ઉપર બેસો, નહીં તો હું પણ નીચે બેસી જઈશ. પછી તો એમને ગીતો જે જોતા હતા તેની અડધી કવિઓ આ ઢેલીબેન ગાય અને બાકીની જે કવિતા છે અથવા તો બાકીના જે ગીત છે તે આ ઝવેરચંદ મેઘાણી પૂરા કરી દેતા હતા. આવી રીતે તેઓ પોતાના ગીત જે છે તે લખ્યા જતા હતા ઝીણા ઝીણા અક્ષરોની અંદર અને એક પછી એક મધરાત સુધી, મધ્યરાત્રિ સુધી આ ગીતોની જે રમઝટ છે તે ચાલે છે. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. એટલે કે કવિ મેઘાણીના જીવનની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આવી કથાઓ જ્યારે તેમણે ભેગી કરી છે, અવલોક સાહિત્ય જ્યારે તેમણે ભેગું કર્યું છે, ત્યારે ઘણા બધા પ્રસંગો ગામના તેમની સાથે થયા હશે, પણ એક પ્રસંગ અહીંયા ખાસ આપણને નોંધવા જેવો આપેલો છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા હતા. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ એક ગીરની અંદર તુલસી શ્યામની નજીક ચારણનો એક નેસ છે. નેસ એટલે શું? તો કે ગીરની અંદર જે નાના નાના ગામડાઓ હોય છે 10-15 મકાનોના, એટલે કે ઝૂંપડીઓ હોય છે, એને નેસ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે ગામડું કહીએ છીએ એવી રીતે ગીરની અંદર નાના નાના ગામ હોય છે ઝૂંપડીઓના, તો એને નેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નેસની અંદર તેઓ જાય છે. ત્યાં હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા હોય છે, એટલે કે આ ચારણ જાતિની એક કન્યા હોય છે એટલે એને ચારણ કન્યા કહી છે. તો આ 14 વર્ષની એક નાની ચારણ કન્યા હોય છે અને એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગ બાપુના જ શબ્દોની અંદર આપણને અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે આ જે તુલસી શ્યામની નજીકનો જે એક નેસ હોય છે, નેસની અંદર એક હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા રહે છે અને એ ચારણ કન્યા જે છે એ પોતાના ઢોર જે હોય છે, એટલે કે પોતાના ગાયો અને ભેંસોને લઈ અને સાંજ પડે જ્યારે પાછી ઘરે ફરતી હોય છે ત્યારે એના ગામના પાદરની અંદર જ સિંહે તેની એક વાછડીને મારી નાખે છે અને વાછડીને મારી નાખે છે. જાણ થતાં જ આ 14 વર્ષની જે ચારણ કન્યા હોય છે તે લાકડી લઈ અને સિંહની સામે થાય છે અને સિંહને આ વાછડીનું માંસ ખાવા દેતી નથી. એમની આ જે બહાદુરી ભરી જે કથા છે તેણે ઝવેરચંદ મેઘાણીએ કાવ્યોની અંદર કંડારેલી હતી ઊભા જ ત્યાં, અને એ જે પ્રસંગ છે તેનું વર્ણન આ દુલાભાયા કાગે આપણને અહીંયા કરેલું છે. તો એ પ્રસંગ આપણે જોઈએ. તુલસી શ્યામથી 2 ગાવ અમે ખજૂરીની નેસડે હતા, એટલે કે એ નેસનું નામ હતું ખજૂરીને નેસડે. નેસડે તરીકે નેસને આપણે અહીંયા નેસડો કહ્યો છે. તો ખજૂરી નામના એ નેસડાની અંદર તેઓ હતા. ત્યાં રીડ થઈ.
રીડ થઈ એટલે શું? તો કે જ્યારે કોઈ ભયનો અવાજ થાય, ભયની અંદર, ડરની અંદર લોકો મોટેથી એકસાથે જે બૂમો પાડે તેને રીડ થઈ કહેવાય. ત્યાં રીડ થાય છે એટલે કે ભયના અવાજો થાય છે. હાવજ ડણક્યો, હાવજ એટલે કે સિંહ, અને ડણક્યો એટલે કે એની ત્રાડ. તો સિંહની ત્રાડ સંભળાય છે. હાંકોટા થવા માંડ્યા એટલે કે લોકો મોટા અવાજે બૂમો પાડવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. રોળકોળ વેળા એટલે શું? તો કે સંધ્યા સમય થયો હતો, સૂરજ આથમવાનો હતો અને રાત પડવાની હતી, તો એને રોળકોળ વેળા તરીકે ઓળખવામાં આવે છે. તો રોળકોળ વેળા થઈ હતી એટલે કે સંધ્યા ટાણું હતું. ખાંડુધણ ઝૂંપડે આવતા હતા. ખાંડુધણ એટલે શું? તો કે ગાયો અને ભેંસોના જે ટોળાઓ હોય છે તેને, ભેંસોના જે ટોળા હોય છે એને ખાંડુ કહેવામાં આવે છે, અને ગાયોના જે ટોળા હોય એને ઘણ કહેવામાં આવે છે. તો આ ખાંડુધણ જે છે તે ઝૂંપડે આવતા હતા. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વળકીને હાવજે પાદરમાં જ પાડી દીધી. તેમાંથી હીરબાઈ નામની એક ચારણ કન્યા હતી, અને એ ચારણ કન્યા પણ પોતાના જે ઢોર છે, પોતાના જે માલ મિલકત, પોતાના જે ગાયો અને ભેંસો છે તેને લઈ અને ચરાવવા માટે ગઈ હતી, અને સાંજના સમયે તે પાછી ફરી રહી હતી ત્યારે હીરબાઈની જે વળકી છે, વળકી એટલે કે એની વાછડી, એ વાછડીને હાવજે એટલે કે સિંહે પાદરની અંદર જ પાડી દીધી, એટલે કે મારી નાખી. અમે બધા દોડ્યા, એટલે કે જેટલા પણ ત્યાં લોકો હતા એ બધા જ લોકો ત્યાં દોડે છે. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યાર નાય ત્યાં પહોંચી ગઈ હતી. એટલે કે ધાર માથે, ધાર એટલે કે ડુંગર ઉપર, પર્વત ઉપર તે પહોંચે છે કે ભાઈ સિંહ ક્યાં છે તે જોવા માટે. તો ત્યાં પહેલેથી જ આ હીરબાઈ છે તે પહોંચી ગઈ હોય છે. મરેલી વળકી ઉપર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. એટલે કે આ મરેલી એમની જે વાછડી છે એ ચારણ કન્યા છે, આ જે 14 વર્ષની ચારણ કન્યા છે એ મરેલી પોતાની વાછડી ઉપર ચડી ગઈ અને આ સાવજની સામે એટલે કે આ સિંહની સામે પોતાની સોટી ઊંચી કરી અને એને ભગાડવાનો પ્રયત્ન કરતી હતી. હાવજ 2 પગે સામો થઈ અને હોકારા કરતો હતો, અને સિંહ પણ 2 પગે ઊભો થતો હતો અને આ હીરબાઈની સામે હોકારા પડકારા કરતો હતો, એટલે કે મોટા અવાજે ત્રાડ કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી હતી, એટલે કે એના મોઢામાંથી જે એના હોકારા અને પડકારાઓ થતા હતા, સિંહના જે ત્રાડ નીકળતી હતી એમાંથી એનું જે થૂક અથવા તો જે પાણી નીકળતું હતું એના ફીણથી તે પણ નાહી રહી હતી. પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધો. એટલે કે આ જે ગાય હતી, આ જે વાછડી હતી, તેનું માંસ જે છે તે સિંહને ખાવા દેતી નથી અને એની સામે અડીખમ ઊભી રહે છે અને તે સિંહને ભગાડી દે છે. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ અને કલમ સિવાય રચી અને ગાવા લાગ્યા, અને એ જ સમયે ચારણ કન્યા ગીત એમણે લખ્યું હતું, અને ન તો એમની પાસે કાગળ હતી કે ન તો એમની પાસે પેન હતું, પરંતુ એમણે જેવું દ્રશ્ય ત્યાં જોયું એ દ્રશ્યને તેમણે પોતાના મનની અંદર ઉદ્ભવેલા જે આવેગો હતા એના આધારે તેમણે આ ચારણ કન્યા કવિતાની રચના કરી. એમનું શરીર જાણે જાગી ઉઠ્યું અને આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. લાલ ધ્રમેલ એટલે કે ગુસ્સાપૂર્વક લાલ થઈ ગયા હતા અને ત્રાંબા જેવા થઈ ગયા હતા, એટલે કે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અને અમે એમને માંડ કરીને પકડી રાખ્યા. એટલે કે એના અંદર પણ, એટલે કે ઝવેરચંદ મેઘાણીના પણ રોમ જાગી ઉઠ્યા અને એની અંદર પણ શૌર્યનું પ્રતીક થયું. એટલે કે તેમને પણ સિંહને ભગાડવા માટેની ઈચ્છા થઈ આવીને તેઓ પણ સિંહને ભગાડવા માટે સિંહ તરફ દોડવા માંડ્યા, પરંતુ ઘણા બધા લોકોએ તેમને પકડી રાખેલા હતા. તો આવો આ એક પ્રસંગ એમના જીવનનો અહીંયા આપણને આપેલો છે. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા, એ બધા ગીતો કોઈને ગમી જાય એવા છે. એટલે કે નાના બાળકો અને કિશોરો માટે પણ સરસ મજાના એમણે સરસ મજાની કવિતાઓ અથવા તો વાર્તાઓ અને બાળગીતો કંડારેલા છે. એમના નામ છે વેણીના ફૂલ અને કિલ્લોલમાં. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી છે. એમણે સાથે સાથે વાર્તાઓનું પણ સર્જન કર્યું છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય. એટલે કે ઝવેરચંદ મેઘાણીએ રચના કરી છે સૌરાષ્ટ્રની રસધાર નામના એક પુસ્તકની, અને આ પુસ્તક વિશે કોઈ પણ ગુજરાતી જાણતો ન હોય એવું ન બની શકે. લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખેલી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી બધી વાર્તાઓ જે છે તે બેઠી લખેલી છે, એટલે કે જે રીતે લોકોના મોઢેથી તેમણે સાંભળી છે એવી બેઠી લખી છે, અને અમુક વાર્તાઓ લોકોને સાંભળવી ગમે એવી રીતે પોતાની કલ્પનાઓને પણ એની અંદર રજૂ કરી, કલ્પનાનો રંગ ચડાવી અને લોકોને ગમે એવો બનાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે. તો એવી ઘણી બધી વાર્તાઓ છે સૌરાષ્ટ્રની રસધારની અંદર, જેમ કે જટો હલકારો, હીરબાઈ, કાન્યો, ઝાંપડો ને આપા શાદુળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ,
વગેરે બધા સાચકલા અને ખમીરવંતા પાત્રો છે. એટલે કે આ બધી જ ઘટનાઓ જે છે તે સૌરાષ્ટ્રની ધરતી ઉપર બની ગયેલી સાચી ઘટનાઓને ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં કંડારેલી છે. અને આ દરેક પાત્રો જે છે ને તે ખમીરવંતા પાત્રો છે, બહાદુરીવાળા પાત્ર છે. આપણે પણ જો વાંચીએ ને તો આપણા પણ રૂવાડાઓ ઊભા થઈ જાય અને આપણને પણ આપણા દેશ માટે, આપણી ધરતી માટે કંઈક કરવાનું મન થાય ને આંખોની અંદર આંસુ આવી જાય, આંખોમાં પાણી અને હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરી દે એવી આ વાર્તાઓનો સંગ્રહ આપણને ઝવેરચંદ મેઘાણીએ આપેલો છે. ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા, કયામતને દિવસે તમારી બૂં પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. કયામતના દિવસે એટલે કે અંતિમ દિવસે જ્યારે અદાલતનો ચુકાદો આવવાનો હોય એ દિવસને કયામત એટલે કે જ્યારે બધી વસ્તુ નષ્ટ થવાની હોય એ દિવસને કયામતનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારે જ્યારે એવો સાદ પડશે કે ભાઈ ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો, ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા, એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ધોળી ધોળીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોશકોશેથી પીતા જ રહેશે. જો આ કસુંબીનો રંગ એ પણ એમની એક કાવ્ય રચના છે. તો 1947 સુધી મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા આ કસુંબલ રંગી લોક સાહિત્યના જે પ્યાલાઓ છે તેમણે લોકોને હોશે હોશે પીવડાવ્યા. તો મિત્રો આ જે વાત જે છે આખી તે સંકલિત કરેલી છે, કોઈએ પણ લખેલી નથી. ત્યાર પછી આપણે જોઈએ વાતચીત. તો અહીંયા આપણે જે સરસ મજાનો ઝવેરચંદ મેઘાણીનો પાઠ જોયો એમના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે. તો આપણે એ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો સવાલ, કઈ વાત અથવા તો પ્રસંગ તમને ગમ્યા અને કેમ ગમ્યા? તો જોઈએ ઉત્તર. વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા, ત્યાં ઢેલી બહેન મેરાણી મળ્યા. પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા. મેઘાણીભાઈનો હાથ લગતો રહ્યો અને કાન સાંભળતા રહ્યા. ઢેલી બહેનનો આતિથ્ય સત્કાર. પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીબાઈ બોલ્યા, હં તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું. આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો. એક પ્રસંગમાં ઢેલી બહેન આતિથ્યને મેઘાણીભાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય. ત્યાર પછી આગળ, કવિ કે લેખક કોને કહેવાય તમારા મતે જણાવવાનું છે. તો પોતાના ભાવ, વિચાર અને સંવેદના કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે. તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો. તો મારા પ્રિય લેખકોમાં જોઈએ તો જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા અને ઈશ્વર પરમાર વગેરે. મારા પ્રિય કવિઓ જોઈએ તો ત્રિભુવનદાસ વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારીખ, ચંદ્રકાંત શેઠ વગેરે. તમને કવિ કે લેખક મળે તો તેમને કેવો પ્રશ્ન પૂછો? મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો, તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? વગેરે જેવા પ્રશ્નો પૂછે. એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા. જેનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળી ગઈ. ત્યાર પછી આગળ, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા કયા અનુભવ છે? તો કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે. તમને કે તમારા ભાઈ, બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે. હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું. પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયતાથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી અને સંગ્રહ પોથી તૈયાર કરું છું.
હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવી અને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગાયું છે તે રીતે સાંભળી અને ગાવાનો તમારે જાતે જ પ્રયત્ન કરવાનો છે. એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. પહેલું, લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. બીજું, શૌર્ય, સ્વાપણ, ત્યાગની સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. ત્યાર પછી પ્રવૃત્તિ 2.2 અહીંયા એવું કહ્યું છે કે એ સિંધુડો જપ્ત થયોથી લઈ બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું અને તે પ્રમાણે વાક્યની સામે ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું, સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી બીજું, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી ત્રીજું, ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 2.3 તુલસી શ્યામથી 2 ગાંવથી લઈ અને પિતા જ રહેશે સુધીનો પાઠ મનમાં વાંચો અને વાક્યોની સામે ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું હતું. તો જવાબ આવશે સાચું, એકદમ સાચી ઘટના છે. ત્યાર પછી બીજું, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી આગળ, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો અને વાર્તાઓ લખ્યા છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી ચોથું, હીરબાઈ, કાન્યો ઝાંપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી હતી. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી પાંચમું, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો જવાબ આવશે ખોટું. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 2.4 અહીંયા આપણને એવું કહ્યું છે કે 3ના જૂથમાં કામ કરો. વાક્ય વાંચો, લીટી દોરેલા શબ્દનો અર્થ શું થશે ધારો અને કાઉન્સમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. તમારા જવાબોની વર્ગની અંદર ચર્ચા કરી અને ચકાસણી કરો. જૂથની અંદર આ કાર્ય તમારે કરવાનું છે. ચાલો તો સર્વપ્રથમ કહ્યું છે વાક્ય વાંચો. તો આપણે આ વાક્યને વાંચવાનું છે. આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. ચાલો પછી એવું કહ્યું છે કે લીટી દોરેલા શબ્દનો અર્થ શું થશે? તો ચાલો બુલંદ નીચે આપણને લીટી આપેલી છે તો એનો અર્થ શું થશે તે આપણે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેમાંથી શોધી અને તેની નીચે અંડરલાઇન કરવાની છે. તો ચાલો બુલંદનો અવાજ આ 3માંથી શું થાય? સામાન્ય અવાજે, મોટા અવાજે કે ધીમા અવાજે? તો અહીંયા જવાબ શું આવશે? મોટા અવાજે. બુલંદ અવાજ એટલે કે મોટા અવાજે. ત્યાર પછી આગળનું વાક્ય, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. વિકરાળ નીચે અંડરલાઇન છે. તો ચાલો અહીંયાથી 3 શબ્દો આપણને આપ્યા છે. આમાંથી વિકરાળનો સાચો અર્થ શું થઈ શકે? તો જવાબ આવશે ભયાનક. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. એમાં ખમીરવંતો નીચે અંડરલાઇન છે. તો એનો સાચો અર્થ આ 3માંથી શું થશે? તો અહીંયા જવાબ આવશે જોશીલો. ખમીરવંતો એટલે કે જોશીલો. જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. આકાંક્ષા નીચે અંડરલાઇન છે. તો આકાંક્ષાનો સાચો અર્થ થશે તીવ્ર ઈચ્છા. ત્યાર પછી આગળ, ચોર ચોર એમ હકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો અહીંયા હકોટા શબ્દ જે છે એનો સાચો અર્થ થશે બૂમો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને એક જાહેરાત આપેલી છે. આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ PDF તમે જે છે તેનો અભ્યાસ કરી શકશો. મિત્રો આપણી આ ચેનલ ઉપર એટલે કે આપણી આ જે એપ્લિકેશન છે ત્યાં તમને ધોરણ 6ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જેમ કે સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ઓરિજિનલ પ્રશ્ન બેંક દરેક પ્રકારના સોલ્યુશન જે છે એમની PDF તમને અહીંયાથી મળી રહેશે. તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો. તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ત્યાંથી તે મેળવી લેવી.
ત્યાર પછી આપણને કહ્યું છે કે વાંચો અને જાણો. તો લોક સાહિત્ય, તો લોકોએ બનાવેલા ગીતો અથવા તો વાર્તાઓ અથવા તો કથાઓ. અહિંસક યુદ્ધ, તો ભારતના લોકો સ્વતંત્રતા માટે આંદોલન કરે ત્યારે અંગ્રેજ સરકાર તેમને પોલીસ મારફતે માર મરાવતી. કેટલાક યુવાનો અંગ્રેજ સરકારના માણસોને ગોળી મારીને મારી નાખતા, તો કેટલાક બોમ્બ ફોડતા. ગાંધીજીએ લોકોને સમજાવ્યું કે પોલીસનો માર ખાવો પણ સામે હુમલો કરવો નહીં. આમ ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત આપી હતી. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 8ના ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ પાઠ આપણે કુલ 3 ભાગની અંદર બનાવેલો છે. ભાગ 1નો આપણે અત્યારે અભ્યાસ કર્યો. ભાગ 2 અને ભાગ 3 આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો જરૂરથી ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના જે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એ સમગ્ર પાઠનો આ સમગ્ર જે પાઠ્યપુસ્તક છે તેનો અભ્યાસ અવશ્ય કરી લેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.